ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મડાદરા ગામમાં જમીન હડપ કરવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મડાદરા ગામમાં જમીન હડપ કરવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક ખેડૂતે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ગામના જ કેટલાક દલાલોએ બોગસ દસ્તાવેજો તૈયાર કરીને તેની કિંમતી જમીન પચાવી પાડી છે। પીડિત ખેડૂતના જણાવ્યા મુજબ આરોપીઓએ પહેલા તેને દારૂ પીવડાવ્યો હતો અને ત્યારબાદ નશાની હાલતમાં વિવિધ દસ્તાવેજો પર તેની સહી કરાવી લીધી હતી। સાથે જ ખેડૂતનો આક્ષેપ છે કે તેને 2 દિવસ સુધી સરખેજ વિસ્તારમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને આ દરમિયાન સતત દબાણ તથા ધમકીઓ આપવામાં આવી હતી। જ્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે ખેડૂતને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો। ત્યારબાદ ન્યાયની આશાએ તેને કઠલાલ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે આવો સાંભળીએ આ બાબતે ખેડૂતે શું જણાવ્યું હતું। શું બનાવ બન્યો તો તમારા ભાઈ સાથે? શોધ કરી આગળવાળા બધી તેનું નામ મળ્યું, પછી કઠલાલ ફરિયાદ મળી। કઈ તારીખે ફરિયાદ કરી હતી? 17 તારીખ ફરિયાદ મળી। પછી માટે હજે રાતે રોડ પર નાખી ગયેલા। કોણ નાખી ગયું હતું રોડ ઉપર? ઉમેદભાઈ અરખાબ। કેમ તમારા ભાઈને તમારા જ ગામના ઉમેદભાઈ ઉઠાઈ ગયેલા અને રોડ પર નાખીને જતા રહ્યા? જમીનમાં એ જમીનમાં શું થયું પછી? એ જમીન દસ્તા કરી, ખોટી દસ્તા કરી।